તો તે વખતે મનના બધા જ આગ્રહો છોડી અને સેવાગ્રહી બની અને જ્યાં સેવા અનુકૂળ હોય ત્યાં જઈને રહેવું. હવે તમારે વડોદરામાં નક્કી કરવાનું કે તમારી સેવા ક્યાં તમને અનુકૂળ, અને એટલા માટે મહાપ્રભુએ આના પ્રકાશમાં લખે છે, પછી દેશ વિશેષે સત પરિપંથી નામ અભાવ યુક્તે કઈ જગ્યાએ રહેવું, કેવી જગ્યાએ સેવા કરવી? કોઈક દેશ વિશેષમાં, પોતાના જ ગામમાં કે પોતાના જ ઘરમાં એમ નહીં. આ ગૃહસ્થિત્વનો અર્થ છે કે ઘરમાં રહીને એટલે જે આપણું 17 પેઢીથી ચાલ્યું હવે એ જ ઘરમાં નહીં. પછી દેશ વિશેષે, કોઈક દેશ વિશેષ. કેવા દેશ વિશેષમાં? આની ચોખવટ ભગવાને એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને આપી છે, અને ઉદ્ધવજીને જણાવ્યું છે, દેશાન પુણ્યાન આશ્રયેત મદ ભક્તે સાધુ વિષ્ઠતા. જે પુણ્ય દેશો હોય, પવિત્ર દેશો હોય, પુણ્ય એટલે પવિત્ર, એવા પવિત્ર દેશોમાં જઈને રહેવું, અપવિત્ર દેશોમાં નહીં, પવિત્ર દેશોમાં. અને એ પણ પવિત્ર એટલે કેવા? તો કે મારા ભક્તો અને સાધુઓથી જે ભરેલા હોય, સેવાયેલા હોય એવા દેશોમાં જઈને રહેવું. મહાપ્રભુજી એ જ વાત કહે છે. પછી દેશ વિશેષે સત પરિપંથી નામ અભાવ યુક્તે, જે લોકો દુરાચરણ કરનારા છે, ભક્તિ વિરુદ્ધના છે કે ભક્તિ વિરુદ્ધનું બોલનારા છે, એવા લોકોના દેશમાં કે એવા લોકોના સામિપ્યમાં જઈ અને સેવા ન કરવી. તમે મસ્જિદની બાજુમાં તમે તમારું મકાન ખરીદો, અને સવારના પૂરમાં તમને કયું કીર્તન સાંભળવા મળે? પછી તમને ત્યાં સવારના પૂરમાં શ્રી જમનારી તિહારો દરસમય ભાવે એ ગાળા નહીં મળે. પછી દેશ વિશેષે અને સત પરિપંથી નામ અભાવ યુક્ત. તમે જો કોઈ આજના અમુક અલકાપુરી જેવા સ્થાનમાં ગયા અને બંગલામાં ગયા અને બાજુમાં રહ્યા તો રહી શકો છો, પણ સવારના પહોરમાં જ બરાબર ટીવીમાંથી તમને શ્રી જમનાજીનું પુસ્તક સાંભળવા મળશે. કયું? કારણ કે એ લોકો ટીવી ચલાવવાના, રેડિયો ચલાવવાના, ટેપ રેકોર્ડર ચલાવવાના, વિડીયો સીડી ચલાવવાના, અને એની અંદર સુંદર મજાના સિનેમાના ગાયનો વગેરે તમને સાંભળવા મળશે. એટલે મહાપ્રભુજી કે સત પરિપંથી નામ અભાવ યુક્તે, જ્યાં તમારા ભક્તિમાં, સેવામાં કે સેવાના ભાવમાં બાધા ન પહોંચતી હોય એવા સ્થળે જઈને રહેવું. એવા સ્થળે જઈને રહેવું અને એ ઘરમાં ત્યાં ઘર લઈ, ત્યાં ઘર બનાવી અને ત્યાં ઠાકોરજીની સેવા કરવી. એટલે તમારો દેશનો, ગામનો, સ્થળનો આગ્રહ મહાપ્રભુજીએ તોડી નથી. તમારા મનમાં જે આગ્રહની જે ગંધી હતી ને, શ્રી મહાપ્રભુજી આ રીતે તોડી નથી. મને તો અહીંયા એવું લાગે છે કે દેશાન પુણ્યાન આશ્રયેત, એ પુણ્ય દેશ કયા? બોલો, કયા દેશમાં જઈને રહેવું? એવા પુણ્ય દેશ કયા? કયા પુણ્ય દેશો? એવા પુણ્ય દેશો કયા? ન્યુયોર્ક, હ્યુસ્ટન, ઇંગ્લેન્ડ, લંડન, વ્રજમાં, દ્વારકામાં, પછી બીજે જગન્નાથજીમાં, પછી ચંપારણ્યમાં, પછી પણ મહાપ્રભુજી કૃષ્ણાષ્ટક ગ્રંથમાં 3 શ્લોકમાં એટલી સુંદર આજ્ઞા કરે છે, એને સમજવાની જરૂર છે. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ. અને બીજે નંબરે ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વિહ તિરોહિતાદિદેવેષુ.
કૃષ્ણ એવ ગતિર્મમ. હવે તમે કહો છો કે બ્રજમાં મહાપ્રભુજી ગંગાજી આદિથી ગંગા, યમુના, નર્મદા, તાપી વગેરે બધા જ આવી ગયા આદિ શબ્દમાં. હવે આજને દિવસે તમે જાઓ પછી તમે ત્યાં જઈને શું બોલો છો? અહીંયા તો યમુનાજી બહુ ગંદા છે. પછી તમે પાન કરવા ગયા. કારણ કે આજને દિવસે ત્યાં કેવળ ગટરના પાણીઓનો નિકાલ થઈ રહ્યો છે. તેવી સ્થિતિની અંદર બોલો તમારી ભાવનાને ધક્કો પહોંચે કે નહીં? તો પછી એ જ બ્રજની અંદર જ્યારે બ્રજવાસીઓ તમારી પાછળ પડી જાય છે તે વખતે બોલો તમને કેટલો આનંદ થાય છે? મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ. જગન્નાથપુરી જાઓ. હમણાં જ મેં વિચાર કરેલો કે આપણે આ વખતે રથયાત્રા પર જગન્નાથજીની પણ જ્યારે મેં સાંભળ્યું ને એટલે હું આપ કહી રહ્યો. એક જગન્નાથપુરી એક નાનું શહેર અને એની અંદર 60 થી 70 લાખ માણસ રથયાત્રા પર આપણે નથી. ત્યાં બધા ચારે બાજુથી દબાવી નાખે અને વચમાં જ હાટફેલ થઈ જવું. એના કરતા તો જીવતા રહીને ક્યારેક શાંતિના સમય પર જવું સારું. ત્યારે આજને દિવસે આપણે ઠાકોરજીની સેવા ક્યાં કરવી? અને મહાપ્રભુજીને મુંબઈ, કલકત્તા સાથે કોઈ એલર્જી નથી કે ત્યાં નહીં કરવી. મુંબઈને ખરાબ કહેવાની જરૂર નથી અને પાદરાને ઉત્તમ ગણવાની જરૂર નથી. આપણે મુદ્દાની વસ્તુ એટલી જોવાની છે કે કયા વિસ્તારમાં મને મારી ભાવના અને ન્યાય મળી શકે છે.